આજે રાજકોટમાં હું એક એવી જબરજસ્ત જગ્યા આવી ગયો કે જે અત્યારનું લેટેસ્ટ ટ્રેન્ડિંગમાં છે, મિસ્ટર ચીમની વાલા કરીને. અને આખા ગુજરાતની અંદર એમની એકો એક સિટીમાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, જુનાગઢ, ગોંડલ, મોરબી, બીજા ઘણા બધા સિટી છે, ત્યાં બધી જગ્યાએ લોકોની બ્રાન્ચ છે. અને ગુજરાતનો સૌથી લાર્જેસ્ટમાં લાર્જેસ્ટ જો કોઈ ડિસ્પ્લે એરિયા હોય તો એ જે અહીંનો છે મિસ્ટર ચીમની વાલાનો. આના જેટલો ડિસ્પ્લે એરિયા તમને આખા ગુજરાતની અંદર બીજી કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય જોવા નહીં મળે. અને વોઇસ કંટ્રોલ, મોશન કંટ્રોલ અને બીજી ઘણી બધી છે ટચ સ્ક્રીન વાળી ચીમની છે. એ ટુ ઝેડ વસ્તુની માહિતી તમને હું અંદર જઈને આપવાનો છું. તમારા વિડીયો જોઈને કોઈ પણ વ્યક્તિ એવા હશે ને એના માટે ખાસ ઓફર કરીશ. હેલો ચીમની, લાઇટ ઓન, સ્લો સ્પીડ. પ્લસ કે તમારી પાસે કોઈ પણ કંપનીની ચીમની હોય તો એ લોકો અહીંથી સર્વિસ સેન્ટર એ પ્રોવાઈડ કરે છે આખા ગુજરાતના કોઈ પણ એરિયામાં. આને 2 વર્ષની અંદર તોડીને જ તો પણ બદલાવી દેશે. હેવી મટીરિયલ આવે છે. ગુજરાત આખામાં કોઈ પણ એમની બ્રાન્ચે જઈ તમારે એટલું જ કહેવાનું છે કે ભાઈ અમે લોચો લઈ ગયો ચેનલમાંથી વિડીયો જોઈને તમારે ત્યાં આવ્યા છે એટલે તમને એક્સ્ટ્રા બેનિફિટ થશે. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે રાજકોટમાં હું એક એવી જબરજસ્ત જગ્યાએ આવી ગયો કે જે અત્યારનું લેટેસ્ટ ટ્રેન્ડિંગમાં છે. તમને નામ સાંભળી અને આગળ થંબનેલમાં જોઈને જ તમને અંદાજો આવી ગયો છે, મિસ્ટર ચીમની વાલા કરીને. અને આખા ગુજરાતની અંદર એમની એકો એક સિટીમાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, જુનાગઢ, ગોંડલ, મોરબી, બીજા ઘણા બધા સિટી છે, ત્યાં બધી જગ્યાએ લોકોની બ્રાન્ચ છે. અત્યારે હું જે ઊભો છું એ રાજકોટની હેડ ઓફિસ એક્ઝેક્ટ ઓમનગર બસ સ્ટેન્ડ. આ તમને મારી સામે જ એક્ઝેક્ટ ઓમનગર બસ સ્ટેન્ડ દેખાતું હોય છે. ઓમનગર બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે જ છે. બાકી તમને અહીંયા આવશો એટલે દેખાય જ જાહે. બહુ મોટું એવું બિલ્ડિંગ છે, મિસ્ટર ચીમની વાલા કરીને. ફર્સ્ટ ફ્લોર ઉપર છે. ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે તમને જે આખી આ બાજુ સીડી દેખાય એ સીડીથી ઉપર આવી અને ફર્સ્ટ ફ્લોર ઉપર મિસ્ટર ચીમની વાલા આ તમને આખું બોર્ડ જે દેખાતું હોય છે. અને અહીંની સૌથી મોટી ખાસિયત છે કે મલ્ટી બ્રાન્ડેડ શોરૂમ છે. કોઈ પણ એક જ કંપનીની ચીમની અહીંયા મળે એવું નથી. પ્લસ કે ચીમનીમાં અને અહીંયા ચીમની સિવાયના ચૂલામાં ઘણી બધી બ્રાન્ડ છે અને એમાંય ઘણી બધી વેરાયટી છે જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડિંગમાં હાલતા હોય એવા ચૂલા. અને મારી ઉપર તમને જે આખું બોર્ડ દેખાય આટલી બ્રાન્ડની ચીમની તમને અહીંયા મળશે. આ તમને ઉપર એકો એક બ્રાન્ડ દેખાય જે મોસ્ટ ફેમસ બ્રાન્ડ જે કહી શકાય ચીમનીની એ બધી. અને ગુજરાતનો સૌથી લાર્જેસ્ટમાં લાર્જેસ્ટ જો કોઈ ડિસ્પ્લે એરિયા હોય તો એ જે અહીંનો છે મિસ્ટર ચીમની વાલાનો. આના જેટલો ડિસ્પ્લે એરિયા તમને આખા ગુજરાતની અંદર બીજી કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય જોવા નહીં મળે. અને વોઇસ કંટ્રોલ, મોશન કંટ્રોલ અને બીજી ઘણી બધી છે ટચ સ્ક્રીનવાળી ચીમની છે. એ ટુ ઝેડ વસ્તુની માહિતી તમને હું અંદર જઈને આપવાનો છું. અને ખરેખર બહુ કામ લાગે. ઘણા બધાને એવો ક્વેશ્ચન હોય કે અમારે ત્યાં ચીમનીનો આપણે પાઇપ મૂકેલો નથી, તો એવા લોકોને ત્યાં ચીમની એ લોકો ફિટ કરી આપે છે. પ્લસ કે તમારી પાસે કોઈ પણ કંપનીની ચીમની હોય તો એ લોકો અહીંથી સર્વિસ સેન્ટર એ પ્રોવાઈડ કરે છે આખા ગુજરાતના કોઈ પણ એરિયામાં. કેમ કે મેં તમને આગળ જેટલા સિટી કીધા એ બધી જગ્યાએ આ લોકો સર્વિસ એ પ્રોવાઈડ કરે છે. એ લોકો પાસેથી તમે ચીમની લીધી હોય કે ન લીધી હોય કે તમારી પાસે કોઈ પણ બ્રાન્ડની ચીમની હોય એ લોકો સર્વિસ સેન્ટર એ ટોટલી પ્રોવાઈડ કરે છે. હવે આપણે અંદર જઈને હું તમને એક ચીમની વિશેની મેક્સિમમ માહિતી આપવાનો છું ભાવ સાથે, અને એમાં શું ફેસિલિટી છે આપણે એ જોશું. હવે હું અહીંયા આવી ગયો છું અંદર. હવે અહીંયા આપણે ભાઈ છે, શું સાહેબ તમારું નામ? કશ્યપ પટેલ. કશ્યપભાઈ, હવે આપણી પાસે ચીમનીમાં રેન્જ આપણે કેવડી છે ટોટલ, સસ્તામાં સસ્તીથી લઈને મોંઘી સુધી? આપણી પાસે છે ને સાહેબ 3500 રૂપિયાથી લઈને 30,000 સુધીની રેન્જ છે. ઓકે, બરાબર છે. જેમાં 3500થી રેન્જમાં કેવું છે, ઓટો ક્લીન ચીમનીથી લઈને બફર ફિલ્ટર ટેકનોલોજીમાં અને ફિલ્ટરલેસ ટેકનોલોજીમાં આપણી પાસે રેન્જ છે. ઓકે. તેમાં ચીમનીમાં વેરાયટીઓ કેટલીક આવે? ચીમનીમાં આમ બેઝિક જોવો ને તો 3 ટાઈપના મોડલ આવે છે. એક તો આ ટાઈપના કર્વ મોડલ આવે છે લુક વાઇઝ, બીજા ટાઈપના સ્લાન્ટ મોડલ આવે છે અને એક ટી શેપમાં આવે છે. ઓકે, બરાબર છે. એટલે આપણે આ ત્રણેય ગેલેરી અલગ જ આપણે? હા, ત્રણેય ગેલેરી અલગ અલગ છે. આ બધો સ્લાન્ટ મોડલની ગેલેરી છે અને બાજુમાં છે એ કર્વ મોડલની છે અને આ સાઈડ છે એ ફ્લેટમાં ટી શેપમાં ગેલેરી છે. આમાં ચીમનીમાં સાહેબ આપણે ફંક્શનાલિટી વાઇઝ કઈ અલગ આમાં ચીમની આવે?
ફંક્શન વાઇઝ તમે જુઓ ને સાહેબ તો જૂની ચીમની આવતી ને એ બધી સ્વિચવાળી પુશ બટનમાં આવતી. હવે બધા જે આપણે મોબાઈલ એન્ડ્રોઈડને ટચ થઈ ગયા કે બધી ચીમની અત્યારે ઓટો ક્લીન થઈ ગઈ છે. બીજું મોશન સેન્સરથી ઓપરેટ થાય અને ટચથી ઓપરેટ થાય અને ફિલ્ટરલેસ ટેકનોલોજી આવી ગઈ કે જૂની ચીમનીમાં શું વારંવાર સાફ કરવી પડતી હતી જારી ઉતારીને ફિલ્ટર ઉતારી. જે હવે છે ને એ તકલીફ ના પડે ટૂંકમાં જારીને એવું ના ઉતારવું પડે, ઓટોમેટિક ક્લીન થઈ જાય. મોશન સેન્સર એટલે હાથેથી આમ કરી એટલે હા, મોશન સેન્સર મીન્સ કે હાથેથી ટચ કરવાની જરૂર નથી તમારે. ઓકે, ટચ કરવાની જરૂર નહીં. ઓકે, અને બીજી એના સિવાયની બીજી કઈ વેરાયટી આવે છે? ટચેથી ઓપરેટ થાય. એના સિવાય બીજી જે સ્લાન્ટ મોડલ છે ને એ બધી આખી હાઇડ્રોલિક જેકવાળી આવી ગઈ છે, જે જેકેથી પણ ઓપન થઈને કામ કરે છે. ઓકે, એટલે એમાં આપણે ટીવી જેવી લાગે, આમ ચીમની બંધ હોય હા. તો ટીવી જેવું જ લાગે, આમ ખબર ન પડે કે ચીમની છે. અને એમાં વોઇસ વાળી એ ચીમની આવે છે, એ હું તમને બતાવીશ કે આપણે એલેક્સા જેવી કે તમારે ખાલી બોલવાનું જ કે ઓન થઈ જાય, ઓફ થઈ જાય સેન્સર, કે ટચ, ઓટો ક્લીન અને વોઇસથી પણ ઓપરેટ થશે. ઓકે, એક એક કરી તમને બતાવું છું. તો આપણે સૌથી પહેલા આલમ સાહેબ આપણે જે ઓલા કવ મોડલ કવ રહ્યા ટાઈપના મોડલ છે આ સાઈડ ડોર છે. એ ઓલી સાઈડની ગેલેરીમાં છે. આખી 3 ગેલેરી છે. એક સાઈડમાં કવ મોડલ છે, એકમાં ઓલા ફ્લેટ ટી મોડલ છે અને એક ઓલી સાઈડ ત્રીજી ગેલેરી છે. સૌથી પહેલા આ જે ઓલી આપણે રાઉન્ડ શેપ કહેવાય, અર્ધ ગોળાકાર એવા શેપની છે. હવે એમાં સાહેબ કઈ વેરાયટી આવે અને ક્યાંથી ચાલુ થાય છે? આમાં છે ને કવ મોડલમાં આપણી પાસે રેન્જ 6-7 હજારથી સ્ટાર્ટ થઈ. આમાં પણ આપણે 20-25 હજાર સુધીની રેન્જમાં છે. તમને 10,000માં ઓટો ક્લીન, મોશન સેન્સર અને ટચ એ બધી ફંક્શન છે ને 10,000 વાળી ચીમનીમાં મળી જશે અને ત્યાંથી પછી તમારે જેવી પ્રાઇસમાં જવું હોય ત્યાં સુધી. ઓકે, આ બધી કવ મોડલની? હા, બધી કવ મોડલ છે. મોશન સેન્સરથી ઓપરેટ થશે. મોશન સેન્સર મીન્સ કે ચીમનીને ટચ કર્યા વિના. જે આ રીતે એમની ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓકે, જેમ કે વધારવી હોય ઘટાડવી હોય તો સેમ સિસ્ટમ છે અને સેન્સરથી પણ બંધ થશે. ઓકે, પ્લસ ટચેથીને પણ ઓપરેટ થશે. કે સામે જ ઓપ્શન આવેલા ફર્સ્ટ સ્પીડ છે, એમની મિડલ સ્પીડ છે, ફાસ્ટ સ્પીડ છે. અને ઓટો ક્લીન કરવું હોય તો હવે જાળીને ઉતારવાની જરૂર નથી. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે બરોબર છે, ક્લીનનો ઓપ્શન જ આવે. એની ઉપર 5 થી 7 સેકન્ડ સુધી પ્રેસ કરી રાખીને 15 થી 16 મિનિટનો ટાઈમ આવી જશે. ચીમની ઓટોમેટિક ક્લીનમાં વહી જશે. ઓકે, એટલે ક્લીન એની મેળાએ થઈ જાય, બીજું આપણે કંઈ કરવાની જરૂર નથી. ઓકે, ઓટોમેટિક સાફ થઈ જાય. આ જે હતું રાઉન્ડ શેપમાં મોડેલ હતું. આપણે આનો તમે ઉપર જો પ્રાઇસ લખેલી છે 17,500 અને ઓઝોન કંપનીની છે અને એમાં સ્પેસિફિકેશન લખેલું છે કે એમાં શું 50 ફીચર્સ સક્ષમ છે. છે એમની ખેંચવાની કેપેસિટી. એમાં જે સક્શન કેપેસિટી જે લખી ને આવડ્યા, એ સક્શન કેપેસિટી એટલે એ છે કે એની ખેંચવાની કેપેસિટી કેટલી છે, એના ઉપર ચીમનીનો ભાવ અને એ નક્કી થતું હોય. એ 1650 જે છે આમાં જે છે. આવી જ રીતે આ હતી કવ મોડલમાં, આ ઓઝોન કંપનીની. અને આપણે જે જોઈએ ટચ ને મોશન વાળી, એ મેજોરિટી બધા મોડલમાં આવે જ છે. હવે તમે કોઈ પણ કંપની જોશો ને, કદાચ 20 કંપની જુઓ કે 50 મોડલ જુઓ, કવ મોડલ એટલે લુક વાઇઝ સેમ, સિસ્ટમ, ફંક્શન, ચાલુ કરવાનું, બંધ કરવાનું, ઓટો ક્લીન, મોશન સેન્સર, ટચ બધું સેમ જ. ઓકે, પ્રાઇસનો ડિફરન્સ હોય, એમની ખેંચવાની કેપેસિટી અલગ હોય, બાકી સેમ બધું લુક હોય. બાકી બધામાં ફંક્શનાલિટી સેમ જ છે. એટલે એક એક કરી તમને બધું નથી બતાવતા, કેમ કે બધામાં ઓમ જોવા જઈએ તો જેમ કે આ છે ને સનફ્લેમનું મોડલ છે, એની બાજુમાં કેપ્સનું મોડલ છે અને અહીંયા ફર્સ્ટ ફેબરનું મોડલ છે. બધી કંપની લુક વાઇઝ સેમ છે, ચાલુ બંધ કરવાનું ઓપરેટિંગ સિસ્ટમ સેમ જ છે. ઓકે, એટલે આ બધી જે હતી કવ મોડલમાંથી. પ્લસ કે અમુકમાં નીચે લાઇટ છે કે બધામાં લાઇટો છે? હા, લાઇટ તો કોઈ પણ કંપનીની કોઈ પણ ચીમની આવશે. તમે 35,000 વાળી પણ 3500 વાળી પણ ચીમની પાસ કરશો ને તો એમાં બી લાઇટ તમને મળશે. ઓકે, એમાં લાઇટ મળે, બધામાં લાઇટ તો મળે જ છે, કોમન છે. એટલે આ બધી કવ મોડલની હતી. આ બધા અલગ અલગ મોડલ છે. આ તમને એક એક કરીને હું કેમેરામેનને કહીશ કે તમને લુક વાઇઝ તમને કેવી છે એ તમને અંદાજો આવે. બાકીમાં બધી મોશન સેન્સર ને ટચ સેન્સર ને એ બધું બધામાં કોમન જ છે. એ બધામાં આવે જ છે. એટલે આ બધા અલગ અલગ મોડલ છે. એમાં કેપ્સ કંપનીના છે, ફેબરના છે, પછી સનફ્લેમના હતા. ઓકે, હવે આપણે જે 3500 વાળી જે છે એ ક્યાં પડી છે આપણે એ મોડલ? એ ત્યાં છે ને, હા છે આપણી પાસે ચીમ. જેમાં શું થશે કે આપણે ઓટો ક્લીન નહીં આવે, જેમાં તમારે આ ટાઈપનું જે ફિલ્ટર આવે છે ને, આ ઉતારીને અમને સાફ કરવાનું રહેશે. બરોબર. એ તમે જેવું ઓઇલ વાળું થાય ચિકાસ પ્રમાણે એ પ્રમાણે એનો ક્લિનિંગ સાયકલનો ટાઈમ છે, 2 દિવસે કે 5 દિવસે એ રીતે. ઓકે, આ જે રહી આ 3500 વાળી, હા, આમ ઊભી લાગી ને ઓની જેમ. અને અહીંયા ઉપર તમે જો બટન આપેલા છે. હા, અને પુશ બટનમાં આવશે. આમાં મોશન સેન્સર કે ટચ કે એ રીતે નહીં આવે. ઓકે, આ રીતની આમ આખી ઊભી લાગી છે. આ વ્હાઇટ કલરની છે, આ 3500 વાળી છે. આમાં ઓટો ક્લીન કે એવી કોઈ જાતની ફંક્શનાલિટી ન આવે. આ જે હતા એ આખો કવ મોડેલમાં હતું. ત્યાર પછી બાજુમાં આપણે જે ઓલે ફ્લેટ મોડલ કહી શકાય, સ્લાન્ટ મોડલ. આ બધા આ ક્યાં મોડલ કહેવાય? સ્લાન્ટ મોડલ છે આપણે, જે હાઇડ્રોલિક જેકેથી ઓપન થશે અને વર્ક કરશે. ઓકે, હાઇડ્રોલિક જેકથી તમે જ્યારે ચાલુ કરો ત્યારે જ આ ઢાંકણું ખુલે. આ જે રહ્યું એ ચાલુ કરો, આ બંધ કરો એટલે ટીવી જેવું થઈ જાય. ઓકે,
અત્યારે આ ચીમની બંધ છે, જે આ ટાઈપની લાગે છે અત્યારે. ઓકે, બંધ થાય એટલે આખું ટીવી જેવું થઈ જાય, આખું ફ્લેટ જ, એક જ મોડલ. ચાલુ કરે એટલે ત્યારે હા, અમે જ્યારે ચાલુ કરશો ને ત્યારે ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જશે. ઓકે, એટલે એ રીતે આખું ઓપન થઈ જાય. આ સ્લાન્ટ મોડલ. આમાં પણ હા ઓટો ક્લીન આવશે, મોશન સેન્સરથી ઓપરેટ થશે અને ટચેથી ઓપરેટ થશે. એકદમ ફિલ્ટરલેસ ટેકનોલોજી આવી જશે કે આમાં ફિલ્ટરને ઉતારીને વારંવાર સાફ ના કરવું પડે. ઓકે, એટલે આ બાકી ઓલી આપણે આગળ જે ફંક્શનાલિટી જોઈ એ ટોટલ ફંક્શનાલિટી છે. આમાં છે ખાલી લુકનો ડિફરન્સ છે. લુકનો ડિફરન્સ છે. અને સનફ્લેમ બ્રાન્ડનો છે. પ્રાઇસ છે 20,990. આ તમે જે મોડલ જોઈએ આવી જ રીતને આ બધા એક એક કરીને આપણે બતાવતા છે કે એ બધા સ્લાન્ટ મોડલ જ છે. સૌથી પહેલું હતું ઓઝોનનું હતું, આ સનફ્લેમની છે. આ ઓઝોનની નાની છે. હા, 2 ફૂટમાં આવશે. એ 2 ફૂટ. ચીમનીની સાઈઝ 2 ફૂટ ને 3 ફૂટમાં આવે. ઓકે, એ 17,000ની આસપાસની રેન્જની છે. અને એનું સક્શન જે છે એ 1250 છે. એવી જ રીતના અલગ અલગ આ બધી સ્લાન્ટ મોડલની છે. ત્યાર પછી એના સિવાયની આ બાકી તમને ખરેખર જેને ખરેખર લેવી જ છે એકવાર અહીંયા વિઝિટ કરશો એટલે તમને ખબર પડશે કે કેટલી બધી ડિસ્પ્લે છે. આટલી ડિસ્પ્લે તમને આખા ગુજરાતમાં કોઈ પણ શોરૂમે તમને ક્યાંય નહીં મળે જ્યાં ચીમની વેચાતી હોય. આટલી ડિસ્પ્લે તમને બીજે ક્યાંય નહીં હોય. હવે અહીંયા આપણે આ પાછા બીજા અલગ અલગ મોડલ છે. અચ્છા, હવે આ ક્યાં મોડલ છે? આ સ્લાન્ટ છે ને આ ફ્લેટ મોડલ ટી શેપમાં છે, જે આનો સૌથી વધારે ડિસ્પ્લે પહેલા રોમાં લાગેલો છે. ઓકે, એટલે આ ટી શેપમાં છે પણ નીચેથી ફ્લેટ હતું. ઓલું જે હતું એ સ્લાન્ટ મોડલ હતું. હવે આમાં ઓલા આપણે જે આગલા જે ફંક્શન હતા એ બધા સેમ એ જ જ સેમ ટુ સેમ ફંક્શન આમાં, ખાલી look જ એક change. લુક ચેન્જ થઈ જશે. ઓકે, આપણે એક એક કરી અને તમને મોડલ બતાવીએ કે તમને મેક્સિમમ કવર થઈ જાય. સૌથી પહેલું જે આ મોડલ પડ્યું એ ઓઝોન કંપનીનું છે. એનું સક્શન કેપેસિટી છે 1500, એ 20,000 રૂપિયાની છે. ત્યાર પછી આ ઓઝોનની જ છે બીજી, આની સક્શન કેપેસિટી 1350. અલગ ફંક્શન છે જે સેન્સરથી ને પણ ચાલશે, ટચેથી ને ચાલશે અને વોઇસથી ને બોલવાથી ને પણ વર્ક કરશે. ઓકે, વોઇસથી નહીં હાલશે આપણે એલેક્સાની જેમ. હા. ઓકે, હાલો આપણે ટ્રાય કરી કેવું હાલે છે. હેલો ચીમની, લાઇટ ઓન, સ્લો સ્પીડ. વોઇસથી ને પણ ઓપરેટ થશે, સેન્સરથી ને પણ ચાલશે અને ટચેથી ને પણ ચાલશે. આમાં પણ ફિલ્ટરલેસ ટેકનોલોજી છે અને ઓટો ક્લીન સિસ્ટમ છે. વાહ, એટલે ઇન શોર્ટ તમારે કાંઈ કરવાનું જ નહીં, તમારે ખાલી ઊભા ઊભા રસ્તે જ કરવાની. લેડીઝ માટે ખરેખર બહુ કામની, કેમ કે હાથ ગમે એવો હોય ક્યાંય અડવા જ ન પડે, કાંઈ નહીં, જેમ બોલો એમ કામ કરે. એની કિંમત છે 18,000 રૂપિયા. એની સક્શન કેપેસિટી છે 1350 રૂપિયા. આ એક આમાં યુનિક ફીચર છે. આના સિવાય બીજી કોઈ વોઇસવાળી છે આપણી પાસે ડિસ્પ્લેમાં? અત્યારે એક જ છે. હજી એક છે જે સ્લાન્ટ મોડલમાં પણ વોઇસ આવે છે. ઓકે, સ્લાઇડ મોડલમાં વોઇસ અને આવે કર્વમાં પણ વોઇસ આવે છે. એમાં ત્રણેય લુકમાં વોઇસ તો આવશે જ. એ ટાઈપની પણ મોડલ. એટલે વોઇસવાળી મોડલ છે આમાં ઘણાય. એ પછી કવવાળું હોય કે ફ્લેટ મોડલ હોય કે આ સાઈડના મોડલ હોય. આ બધી હજી ઓલી બાજુ ઘણા બધા બીજા મોડલ પડ્યા છે. આ બધી ઓઝોન કંપનીની જ છે, આખી રોજ એ રહી. આ ફ્લેટ ટીવી ટાઈપની, જ્યારે ચીમની ચાલુ હોય ત્યારે આ ઢાંકણું ખુલે. ત્યાર પછી હવે છેલ્લી રોમાં આ સાઈડમાં સૌથી લાસ્ટ રો, આ પણ એક સ્લાન્ટ મોડલ છે. એની ખેંચવાની કેપેસિટી 2000 સક્શન છે, મોશન સેન્સર છે, ટચ છે, ઓટો ક્લીન છે અને વોઇસથી ને પણ ઓપરેટ થશે, જે સ્લાન્ટ મોડલમાં આવી જશે. ઓકે, સ્લાન્ટ મોડલ એટલે ટીવી જેવું છે. એ 24,500 વાળી હતી. એની સક્શન કેપેસિટી 2000 હતી. તમને સક્શન કેપેસિટી એટલે કહું છું કે સક્શન એટલે એમની ખેંચવાની કેપેસિટી કેવડી છે એ સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ છે. આનાથી મોટી આવે છે આ 2000થી ને વધારે જે સક્શન. સ્લાન્ટ મોડલમાં આપણે જે હાઇડ્રોલિક જેકવાળા ચાલુ થઈને બંધ થઈ ગયા જોયા ને, એ મોડલમાં 2200 સક્શન પણ છે. ઓકે, એમાં 2200 સેક્શન છે. આ બધે મોડલ પડ્યા. આ ક્યાં મોડલ છે બધા? આ બધા હે ને ફ્લેટ મોડલ કહેવાય, જે ટી શેપમાં હોય છે. જનરલી સૌથી વધારે કસ્ટમર આમને જ પસંદ કરતા હોય છે કે એમના ઘરમાં જે ફર્નિચર આવતું હોય ને કિચન ઉપર, તો ફ્લેટ મોડલ એકદમ વ્યવસ્થિત ફિટિંગ એનું વ્યવસ્થિત થઈ જાય એના માટે. ઓકે, આ બધા તમને અહીંથી એક એક કરીને બતાવજો. જે રેન્જ છે આપણી પાસે આમાંય 3000થી આ સ્ટાર્ટ થશે. જે કોર્નરનું મોડલ છે ને 3000 રૂપિયા. વ્હાઇટ કલરનો. હા, ઓકે, એ 3000માં થઈ ગયા. ત્યાર પછી એના સિવાયની બધી ઓઝોનની છે, અલગ અલગ કેટેગરી, આમાં ઘણી બધી નાના મોટી છે. સૌથી વધારે આપણે ડિસ્પ્લે અહીંયા ઓઝોન કંપનીનો છે, કારણ કે હાઈએસ્ટ સેલિંગ એમનું છે. આમ આપણી પાસે ટોટલ 14 થી 15 કંપની છે. ઓકે, લોકો સર્વિસનું શું આમાં સારું છે ને, તો લોકો સામેથી અમને પરચેસ કરે છે અને લોકો લઈ જાય છે, એટલે હાઈએસ્ટ ડિસ્પ્લે એમનો છે. ઓકે, ઓઝોનની છે, ફેબરની છે, આ બધા અલગ અલગ ઓમ જોવા જાવ તો લુક છે, બાકી ફંક્શનાલિટી ઓલમોસ્ટ બધાની સેમ જ છે. એમાં ચીમનીમાં બધી 2 ફૂટની સાઇઝ આવશે અને 3 ફૂટની સાઇઝ આવશે. એ તમે કઈ રીતના પસંદ કરી શકો. તમારો 2 બર્નરનો સ્ટવ હોય ને, બરોબર છે, તો 2 ફૂટની ચીમની એમાં પ્રોપર વર્ક કરે. અને 3 બર્નર હોય અથવા 4 બર્નર હોય તો એમાં 90 સેન્ટીમીટરની ચીમની 3 ફૂટની પ્રોપર કવર કરશે. ઓકે, એટલે તમારો ચૂલો કેવડો છે એના ઉપર તમે
સાઈઝ લઈ એમાં શકો. પણ એક નવું મોડલ આવ્યું છે 3 ફૂટમાં, જે ગ્રે કલરનું અત્યારે સુપર ફાસ્ટ ચાલે છે. જનરલી કલર બહુ ઓછા હોય છે ચીમનીમાં, હા હા પણ અત્યારે કંપની એક અપડેટ કર્યું છે ગ્રે કલરમાં. ઓકે. આજે રહી એ તમને ઓઝોન કંપનીની બ્લેક ગ્રે કલરની છે. બાકી આમાં વોરંટી આમાં બધામાં ઉપર લખેલું છે 5 વર્ષની મોટરની અને 1 વર્ષની પ્રોડક્ટની. હા, એના સિવાયની બાકી સર્વિસ સેન્ટરની એ લોકો અહીંથી પ્રોવાઈડ કરે જ છે. તમારી પાસે ચીમની કોઈ પણ બ્રાન્ડની હોય. આ આપણે જોઈએ અત્યાર સુધી ચીમની. હવે ચૂલામાં ઘણી બધી વેરાયટી છે કે જે આટલી બધી ડિસ્પ્લે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એપ્રોક્સ 80 થી 100 ચૂલાની ડિસ્પ્લે અહીંયા પડી છે. અત્યાર સુધી તમે ખાલી ચીમની જ જોઈ જે બધી ઉપર લાગેલી છે. હવે આજે આપણે જે શું સાહેબ તમારું નામ? વિશાલ અજુડિયા. વિશાલભાઈ, આપણે ચૂલામાં કેટલીક વેરાયટી કેટલીક આવે? ચૂલામાં વેરાયટી અલગ અલગ આપણે આવે છે. ચૂલામાં જો મોસ્ટ ઓફ જોઈએ તો સ્ટીલ ઉપર આવે છે, ગ્લાસ ઉપર આવે છે, બરાબર. એમાંય પ્રકાર અલગ અલગ છે કે મિરર ફિનિશ આવે આ રીતનું, આ મિરર ફિનિશ છે. ઓકે. અને એક આ મેટ ફિનિશિંગ આવે, જેથી કરીને આ વસ્તુ એવી આવે મિરર ફિનિશિંગ કે આમાં તમારા ડાઘા ઓગળા છે ને દેખાય નહીં, બરાબર. મિરર ફિનિશ મેટ ફિનિશિંગ આવે આ રીતનું, બરાબર. પછી બર્નર અલગ અલગ આવે. આપણે જે રેગ્યુલર યુઝ કરતા બ્રાસ બર્નર અને હવે બર્નર આવેલા છે બધા 5G બર્નર. આ બર્નરમાં અને આ બર્નરમાં ફરક એટલો આવે કે 5G બર્નર આવે ફરતી ફરતી ફ્લેમ થાય કે તમે રસોઈ કરો છો તો પેલા આ ફ્લેમ જે થાય છે પેલા રસોઈનું વાસણ ગરમ કરે અને આ તમારે કુકિંગ થોડુંક ફાસ્ટ કરે છે. 20% જેવી ગેસની બચત થાય છે. ઓકે. આ તમે જો બર્નર જો બહુ ઓછા જણાએ જોયું હોય છે. આખું ફ્લેટ જ ઓલું જે આપણે જૂનું આવતું એ બાજુમાં પડ્યું છે. આ નવું આ 5G બર્નર કહેવાય. 5G બર્નર કહેવાય. એટલે આ પ્રકારના ચૂલા તમને મળી જાય. અને ચૂલાની અંદર પછી આપણી પાસે બ્રાન્ડ અલગ અલગ બધી અલગ અલગ બ્રાન્ડ છે બધી. સનશાઇન છે, પ્રીતિ છે, ઓકે. પ્રેસ્ટીજ છે, અલગ અલગ છે. એક ઓકે ઓઝોનના છે. એમાંય ઘણા બધા ચૂલા આવે છે. તો આલમ સાહેબ આપણે એક એક કરીને બતાવો કે આપણે મેક્સિમમ કવર કરીએ, કેમ કે બધા ચૂલા નહીં બતાવી શકીએ, 50-100 પડ્યા છે. પણ જે સારા સારા જે છે નવી ટેકનોલોજીના એવા આપણે બતાવો ને સાહેબ. આપણે એક આ રીતના હોપ ટોપ આવશે, ઇટાલિયન બર્નર આવશે, ઓટો ઇગ્નિશન, ટોપ અપ બટન, બરાબર. આ રીતના સ્ટાર્ટ થશે, તમારે લાઇટરની જરૂર નહીં પડે. ઓકે. લાઇટરની જરૂર નહીં પડે. ઓકે. ખાલી અહીંથી દબાવવાનું જ રહે. દબાવવાનું રહેશે, ઓટો સ્ટાર્ટ થઈ જશે. આ જે રહ્યું ને આ લાઇટરનું કામ કરે. આ સાઈડનો જે ખૂટો દેખાય એટલે લાઇટરની જરૂર નહીં, ડાયરેક્ટ જ અહીંથી ચાલુ થઈ જાય. આ સનશાઇન કંપનીનો છે, 3 બર્નર વાળો. એ રીતના પ્રેસ્ટીજમાં આવશે. તમારે સાફ સફાઈમાં ઇઝી જોઈ છે તો આ રીતના તમે ઇઝી ક્લીન કરી શકશો, બરાબર. આ તમે આખે આખું ડાયરેક્ટ ઊંચું આ ઊંચું થઈ જશે, જેથી કરીને કેમ આમાં આપણે સાફ કરવું હોય તો સાઈડના ખાંચા છે આ સાફ સફાઈમાં પ્લસ ગ્લાસ પ્રોટેક્શન લે, ગ્લાસ ગરમ ના થાય આમાં એ રીતનો. ઓકે. એટલે ડાયરેક્ટ આખે આખું બર્નર જ આવી રીતે ઊંચું થઈ જાય એટલે સીધું આપણે સાફ થઈ જાય, વળી પાછું એને મૂકી દેવાનું. એટલે સાફ સફાઈમાં બહુ પિંજર ન થાય. આ પ્રકારના ચૂલા ઘણા બધા જોયા નહીં હોય કે હવે આટલી ટેકનોલોજીના આવે છે. ત્યાર પછી આની રેન્જ આપણે કેટલાથી છે? એની આપણે 9300 છે એની પ્રાઇસ. એ આપણે 11000 છે, 12000, 8500 રૂપિયામાં પણ મળી રહેશે આપણે. ઓકે. એટલે એમાં પછી અલગ અલગ વેરાયટી રેન્જ છે. ત્યાર પછી એના સિવાય બીજી પછી આ સ્લિમ મોડલ આવશે. જેમ તમે ફર્નિચરમાં જે મોંઘો ખર્ચો કરેલો છે અને પ્લસ તમને લુકમાં કિચનનો ઉઠાવ લાવવો હોય તો આ રીતના સ્લિમ મોડલ છે, ઉઠાવ 1 નંબર આવશે. અને પાછા બર્નર આવશે, ઇટાલિયન બર્નર આવશે. ઓકે. ખાલી 1 ઇંચનો જ છે, 1 ઇંચ જ આની જાડાઈ છે અને ઇટાલિયન બર્નર આવશે. ઓકે. ઇટાલિયન બર્નર આવે. ત્યાર પછી એના સિવાયની બીજો મોડલ એ રીતના આ રીતના ડબલ ડિપ્ટેડ ટ્રે વાળા આવશે, જે કરીને તમારે વાસણમાં કંઈ પણ ઉભરાય છે તો એ તમારા ચૂલા ઉપર આવે છે ડાયરેક્ટ. પણ આમાં આ રીતની ડબલ ડિપ્ટેડ ટ્રે આવશે, જેથી કરીને આ વાસણની અંદર બધું ઓઇલ જે ઉભરાય છે તમારે આની અંદર આવશે, ચૂલો ખરાબ નહીં થવાથી. બરોબર. એટલે સાફ સફાઈમાં ઈઝી પડે. ઓકે. આ રીતના તમને મળી જાય. આ જે રહ્યું પ્રીતિ કંપનીનું છે. પ્રીતિ કંપનીનું છે. અને એનો શું ભાવ છે? આનો છે 11000. ઓકે. 11000 રૂપિયા છે. 11000 થી 8500 રૂપિયા છે, 5000 છે. ઓકે. એટલે એમાં ઘણી બધી વેરાયટી છે. આ તો 3 બર્નર વાળો હતો. ત્યાર પછી સાહેબ બીજો કઈ નવી ટેકનોલોજીમાં આ રીતના આવશે, સ્ટીલ એવી બોડી. ગ્લાસ વાળામાં તમને ડર લાગતો હોય કે તૂટવાનો કે એ રીતના, તો આ રીતનું આવશે બર્નર કે આ સ્ટીલ ફિનિશિંગ આવશે. 2 mm ની આખી સીટ આવશે ફૂલ હેવી, જેથી કરીને આને ક્યારેય કાંઈ નહીં થાય. અને પ્લસ બર્નર 5G બર્નર. ઓકે. હા, આપણે આગળ જઈએ. અને સાફ સફાઈમાં પણ આ રીતના ઈઝી ઈઝી ક્લીન કરી શકશો. એટલે તમે જો ખાલી બધી મૂકેલું જ છે આમ જોવા જઈએ તો માથે. એટલે આપણે સાફ સફાઈમાં લેડીઝને સૌથી મોટો પ્રશ્ન એ રહેતો સાફ સફાઈનો. આપણે ઘર ક્લીન ઓછું કરવું. અમુક ને એ પાછો માથાનો દુખાવો સાફ કરવો, એટલે આ રીતના આમાં માથાનો દુખાવો ઓછો થાય એવું છે. ફ્લેમ નીકળશે. ઓકે. આ પછી અલગ છે. ઓલો આપણે જે જોયું 5G હતું, આખું ફ્લેટ હતું. આ અહીંથી થોડુંક આમ રાઉન્ડ શેપમાં છે. એટલે આ પ્રકારના અલગ અલગ બર્નરના ચૂલા તમને મળી જાય મિસ્ટર ચીમની વાલામાં. ચીમની તો મળી જ જાય જે આપણે આગળ જોઈએ. હવે આપણે
ઓટો ઇગ્નેશનમાં જોઈએ છે. ઓકે, ઓટો ઇગ્નિશન આ બાજુ છે લાસ્ટમાં. એમાં પછી 3 રો છે આખી ડિસ્પ્લે માટે. આ રીતના આ પણ ઓટો આવે છે. આ રીતના તમે ટચ કરશો એટલે ડાયરેક્ટ ફ્લેમ નીકળશે. ચાલુ કરો આ રીતના એટલે ઓટો લાઇટરની જરૂર નહીં, ટચ કરો એટલે ડાયરેક્ટ ગેસ ચાલુ થઈ જાય. ઓકે, આ રીતના હોય. આમાં 2 વર્ષની ફૂલ વોરંટી આવશે ઓઝોન કંપનીમાં. ઓઝોનમાં. હા હા. એ રીતના આને 2 વર્ષની અંદર તોડીને દો ને તો પણ બદલાવી દેશે. હેવી મટીરિયલ આવે છે. ઓહ, એટલે આ ખાલી કાચ નામનો જ છે. ઘણાને એમ થતું હોય કે તૂટે. આ તમે તમારી નજર સામે જોયું કે કાચ તૂટવાનું, એની પૂરેપૂરી ગેરંટી. એની 2 વર્ષની અંદર તોડીને દો ને તો પણ બદલાવી દઈ. વાહ. પણ આ આપણી સેફટી માટે કાચની વસ્તુ હોય, ગરમ હોય ત્યારે પાણી નાખીને સાફ નહીં કરવાની. નોર્મલી કપડાથી યુઝ કરો, કાંઈ પણ પ્રોબ્લેમ નથી આવવાનો. બર્નરમાં પણ એવું હોય છે કે તમે ઠંડા થઈ જાય પછી યુઝ કરો તો આ એની ફ્લેમ જળવાઈ રહે. જે આકારમાં ઢળે એ જ આકારમાં પાછી તમારી ફ્લેમ મળી રહે. અને આની કિંમત છે 6500. હા, 6500. 6500. સાહેબે જે અત્યારે ડેમો બતાવ્યો કે કાચ તમારે તૂટે નહીં. આ રીતના ચૂલા તો હજી બીજા ઘણા બધા પડ્યા છે, પણ હજી તમને વિડીયોની લિમિટેશનના કારણે તમને બધાય નથી બતાવી શક્યા. રીતના આખી 3 રો છે. ત્યાર પછી ઓલા આપણે ઉપર જે જોયા એ એવા જ છે. આ બધા ઉપર બટન આવે. એમાં અલગ અલગ મોડલ છે, અલગ અલગ બ્રાન્ડ છે, અને બધાના અલગ અલગ ભાવ છે. એ હતા બધા 3 વાળા હતા. આ બધી 3 વાળા છે. ત્યાર પછી આ 3 વાળો છે, અને ઓલી બધું 4 બર્નર વાળા છે. 3 બર્નર 4 બર્નર બે મળી રહે. ઓકે, 2, 3 અને 4 ત્રણ બર્નરના છે. અને બાકી ખરેખર તમે એકવાર વિઝિટ કરશો મિસ્ટર ચીમનીવાલામાં, ખાલી રાજકોટમાં જ નહીં, તમે કોઈ પણ સિટીમાં, અમદાવાદમાં, બરોડામાં કે સુરતમાં, બધી જગ્યાએ લોકોની બ્રાન્ડ છે, અને બધી જગ્યાએ તમને આ પ્રકારની વેરાયટી મળી જશે. હવે અહીંયા આપણે એક સાહેબ છે. શું સાહેબ તમારું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ. તો મુકેશભાઈ આપણને સર્વિસ સેન્ટર વિશેની માહિતી આપશે, કેમ કે સર્વિસ સેન્ટર તમારું પોતાનું જ છે. અને કોઈ પણ બ્રાન્ડનું હોય તો તમે ક્લીન કરી આપો, સર્વિસ કરી આપો એમને. ઓકે, તમારે અહીંથી લીધું હોય તો જ કરી દો, ગમે અહીંથી લીધું હોય, ગમે એ ચીમની હોય. સૌથી પહેલાં તો હું પ્રકાશભાઈને અને પ્રકાશભાઈને ચેનલને લોચા લઈ લ્યોને ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને દર્શકોને સ્વાગત કરું છું મિસ્ટર ચીમનીવાલામાં. હવે આવ્યું આપણે સર્વિસની વાતમાં. કોઈ પણ કંપનીના તમે ગમે અહીંયાથી ચીમની લ્યો, એ લોકો સર્વિસમાં ફેલ થઈ જાય ને, એ જગ્યા તમે મિસ્ટર ચીમનીવાલાને તમે કોલ કરો અને 1 કોલ કેન સોલ્વ ઓલ આપણા પોલિસી છે. વાહ. 1 ટાઈમ તમે અહીંયા કોલ કરો, આપણે કોઈ પણ કંપનીની ચીમની હશે, આપણે સર્વિસથી લઈને અને રિપેરિંગ સુધીને આપણે જવાબદારી. ઓકે, બરાબર. ગમે એ કંપનીના ગમે અહીંયાથી તમે લીધા હોય, બરોબર, આપણે દઈ દેશો સર્વિસ. ઓકે. એટલે તમે કોઈ પણ સર્વિસ સેન્ટર, કોઈ પણ કંપનીની હોય તો સર્વિસ મળી જાય. ઓકે, એ તમને જે નંબર દેખાય સ્ક્રીન ઉપર, એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. અને આપણે રાજકોટમાં 3 બ્રાન્ચ છે. આપણે રાજકોટમાં 3 બ્રાન્ચ છે. અત્યારે જે આ જગ્યાએ તમે વિઝિટ કરો છો એ મેઇન હેડ બ્રાન્ચ છે ઓમનગર પાસે. બરાબર. એના પછી આપણે એ સ્પીડવેર પાર્ટી પ્લોટ પાસે છે, ઇમ્પિરિયલ હાઇટમાં. ઓકે, HDFC બેંકના ઉપર છે. અને ત્રીજી જે બ્રાન્ચ છે આપણે SRP કેમ્પ પાસે ખુલ્લી છે. એટલે અહીં રાજકોટમાં 3 બ્રાન્ચ છે. આના સિવાયની બીજા આપણે ગુજરાતમાં બીજા ક્યાં ક્યાં સિટીમાં છે? આપણે સુરતમાં છે, બરોડામાં છે, અમદાવાદ છે, જામનગર છે, મોરબી છે અને જુનાગઢ. ઓકે, એટલે એટલા સિટીમાં છે. બાકી ડિસ્ક્રિપ્શનમાં નીચે આખું લિસ્ટ આપેલું જ છે કઈ કઈ સિટીમાં છે. પછી કોઈને આની ડીલરશીપ માટે કાંઈ એવું કોઈને જોતી હોય બીજા કે સિટીમાં જે નથી તો એવું આપણે ડીલરશીપ માટે 1-2 ટર્મ્સ રાખ્યા છે. આપણે એ જગ્યાએ આપણે એ વ્યક્તિઓને ડીલર બનાવીએ છીએ કે જ્યાં આપણે પ્રોપર સર્વિસ આપી શકીએ. ઓકે, જે તે વ્યક્તિઓને આપણે ગમે રીતે નથી આપી દેતા, એને ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરતા હોય કે આપણે મિસ્ટર ચીમનીવાલામાંથી કોઈ પણ કંપનીના તમે ચીમની લઈ ગયા તો એના જવાબદારી આપણું આવે છે. અને એ જગ્યાએ આપણે ફૂલફિલ કરીએ છીએ કે એને સર્વિસના બાબતમાં કોઈ દિવસ નહીં અટકવા જોઈએ. બરોબર છે. અને મિસ્ટર ચીમનીવાલામાં આપણે જોઈએ તો 8 થી 10 બ્રાન્ડ આપણે પ્રમોટ કરીએ છીએ. હિન્દવેર છે, ફેબર છે, સનફ્લેમ છે, પછી ઓઝોન છે, હિનટેક છે, કિચેક્સ છે, કેપ્સ છે, સનફ્લેમ, આ ઘણું બધું કંપનીઓના કોઈ પણ કંપનીના આપણે સેલ અને સર્વિસ પૂરું બે સર્વિસ પાડો. એટલે મિસ્ટર ચીમનીવાલા ખાલી એકવાર નામ પડીએ એટલે ચીમની નામે તમારે A to Z વસ્તુ આવી જાય. હાજી સર. ઓકે, એટલે કોઈને ડીલરશીપ માટેની કંઈ પણ ઇન્ક્વાયરી હોય તો એ લોકો પ્રોવાઈડ કરે છે. તમને જે નંબર દે એના ઉપર કોલ કરી અને માહિતી લઈ શકો છો. બીજી ખાસ વાત, હજી મારા દર્શકો માની લો કે જોઈને કાંઈ આવ્યા તો કાંઈ ફાયદો કરી દેવો કે અત્યારે આમાં જે ભાવે ભાવ જ દેવાની? જો સાહેબ, આમાં અત્યારે હું લાઈવ તમને કહું છું, તમારા વિડીયો જોઈને કોઈ પણ વ્યક્તિ એવા હશે ને એના માટે ખાસ ઓફર હું કરીશ. ઓકે, કેટલો ફાયદો કરી દો? એમાં જેટલા થતું હશે ને બરાબર 10%, 20%, 25%, 50% ઓકે, હું કરીને આપીશ, એને ખાલી હાથે નહીં મોકલીશ.
એ મારું જવાબદારી છે. એટલે તમારે અહીંયા આવી અને કોઈ પણ ચીમનીવાળાને એવું જ નહીં કે રાજકોટમાં ગુજરાત આખામાં કોઈ પણ એમની બ્રાન્ચે જઈ તમારે એટલું જ કહેવાનું રહે કે ભાઈ અમે લોચો લઈ લ્યો ચેનલમાંથી વિડીયો જોઈને તમારે ત્યાં આવ્યા છે એટલે તમને એક્સ્ટ્રા બેનિફિટ થશે. બાકી એ લોકોનો જોવા જાવ ને તો ભાવ ફિક્સ જ છે, ફિક્સ રેટ છે. તમે કોઈ પણ પ્રોડક્ટ આગળ આખો વિડીયો જોયો છે બધામાં ભાવ લખેલા જ હતા એટલે એ લોકોનો ફિક્સ જ રેટ છે. ફિક્સ રેટ રાખવાનું એને કારણ હું બતાવી દઉં. જો આપણે ખાલી એવું નથી કે સેલ કરીને અને મૂકી દઈએ, સેલના સાથે સાથે આપણે સર્વિસ આપીએ છીએ એટલા માટે આપણે મિનિમમ માર્જિન લેવું પડે છે. ઓકે. પણ છતાં પણ હું તમને લાઈવમાં કહું છું કે તમારા વિડીયો જોઈને કોઈ એવા હશે તો હું એને 100% મારા તરફથી જેટલું મિનિમમ થતું હશે ને એને આપીશ. વાહ, એટલે તમને વિડીયો જોવાનો આટલો તો ફાયદો થઈ જ જાય જો તમારે ચીમની લેવાની છે તો. હવે ઘણા બધાને એવો ક્વેશ્ચન થતો હોય છે કે ઘણાને જૂનવાણી મકાન હોય, ચીમનીનો કે પાઇપ મૂક્યો ન હોય, ઘણા બધાને એવો ઇસ્યુ થતો હોય. કેમ કે મારા ઘરે જ પર્સનલ મને ઇસ્યુ આવ્યો હતો એટલે મને ખબર છે કે ચીમની ફિટ કરાવી હતી પણ પાઇપ નાખેલો નહોતો. તો એના માટે તમે શું સોલ્યુશન કરી આપો? હું અત્યારે આપણે લોચા લઈ લ્યોના દર્શકોને કહું છું કે તમારે અહીંયા કોઈ પણ એકદમ અઘરું સાઇટ હશે જ્યાં લોકો ના પાડી દીધા હશે ને બીજા કંપનીવાળા કે હું અહીંયા નહીં ફિટ કરી શકું, અહીંયા તમે એકવાર મિસ્ટર ચીમનીવાળાને કહીને વિઝિટ કરાવજો અને એ વિઝિટ આપણે ફ્રી છે. બરાબર. ત્યાં આપણે સજેશન આપી દઈશું કેવી રીતે લાગશે, એના કાંઈ ચાર્જ નહીં. બરાબર. અને આપણા દરેક વસ્તુના આપણે ટેકનિશિયન છે. ઓકે. કોર કટિંગથી લઈને ઇન્સ્ટોલેશન સુધી બધું A to Z આપણે ટેકનિશિયન અવેલેબલ છે. ઓકે, એટલે કોઈ પાઇપ કે એવું કંઈ નથી મૂક્યું તો પાઇપ નથી એ સાચી વાત છે કે આજથી 10-20 વર્ષ પહેલાં જે મકાન બન્યું છો એમાં ચીમનીના કાંઈ પ્લાનિંગ નહીં હતું પણ આપણે બધું વસ્તુઓ કરાવી દેશું એ ટુ. બસ તમારું હા પાડવા જોઈએ કે મારે ચીમની લગાડવાનું છે. આ કેવી રીતે લગાડવાનું છે એ આપણે મિસ્ટર ચીમનીવાળાના જવાબદારી છે. ઓકે. એટલે એ પછી તમારે ક્યાંય દિવાલમાં બાખા પાડવાના હોય તો ભલે, કંઈ પ્લમ્બિંગ કામ કરવું પડે એમ હોય તો ભલે, કાંઈ પણ કરવું પડે એમાં એ લોકો A to Z સોલ્યુશન આપશે. એટલે તમને એવી કાંઈ ક્વેરી ન થાય કે મારા ઘરમાં આવું રસોડું છે તો ફિટ થાય કે નહીં થાય. એ લોકો ગેરંટી આપે છે કે બીજા ગમે એ ના પડી હોય એ લોકો ફિટ કરી. અને એક હજી ખાસ તરીકેથી હું કહી દઉં, તમે બધા જગ્યાથી ચીમની લ્યો. ઓકે. બરાબર. એક બાર ખાલી મુલાકાત લઈ જાઓ મિસ્ટર ચીમનીવાળામાં, એમને રેટમાં તમને ઘણું ફેર મળશે. અમુક કંપનીઓમાં અમુક જગ્યા તમને 30,000ના જે મોડલ મળતું હશે ને એ જ મોડલ મિસ્ટર ચીમનીવાળામાં તમને 10,000 થી 15,000 અને 20,000ના રેન્જમાં જોવાનું મળી જશે. એ ગેરંટી છે મારું. ઓકે. હા, એ તો છે જ. એટલે જેને ખરેખર ચીમની લેવાની છે, લેવાનો પ્લાન છે, એ એકવાર વિઝિટ ખાલી કરજો કોઈ પણ સિટીમાં તમારે ચીમનીવાળાના શોરૂમે, એટલે તમને ભાવનો અને મોડેલનો અંદાજો આવી જાય. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ. કમેન્ટ જરૂરથી કરજો.